મિત્રો અગાઉ આપણે ચેપ્ટર 2 દ્રાવણો એમાં વિગતવાર વાત કરી ચૂક્યા છીએ. હવે એનાથી અમુક પોઈન્ટને બાદ કરતા આગળ વધીએ તો નવો આપણો ટોપિક જે છે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો, કોલિગેટિવ પ્રોપર્ટી કહીશું. સંખ્યાત્મક ગુણધર્મો મિત્રો શબ્દ ઉપરથી જ આપણને ખબર પડશે, ધ્યાન આપજો. સંખ્યાત્મક મતલબ ચોક્કસ સંખ્યાને આધીન ગુણધર્મો, બરાબર છે. તો એવા ગુણધર્મો વિશે આપણે વાત કરીએ છીએ. તો એવા ગુણધર્મો આપણે વાત કરીએ કે શુદ્ધ દ્રાવક છે, એમાં વ્યાખ્યા સમજો બરાબર. શુદ્ધ દ્રાવકમાં અથવા પ્રવાહીમાં અબાષ્પશીલ દ્રાવ્ય મિશ્ર કરીને કે પછી ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે છે. ત્યારે તેના કેટલાક ગુણધર્મો માં ફેરફાર થાય છે. ધ્યાન રાખજો મિત્રો કે શુદ્ધ દ્રાવકમાં કેવો દ્રાવ્ય, તો સ્પષ્ટ મગજમાં રાખજો, અબાષ્પશીલ દ્રાવ્ય મિશ્ર કરી અને દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે તેના કેટલાક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. જેમ કે ધ્યાન રાખજો, શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે. ધ્યાન રાખશો, શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે. સીધું જ બીજો પોઈન્ટ લખું છું, ઉત્કલન બિંદુ વધે છે. અને ઠાર બિંદુ જે છે એ ઘટે છે. આ સિવાયનો એક ગુણધર્મ પણ આવશે, અભિસરણ દબાણ વધે છે. મિત્રો સમજો, એક દ્રાવણનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવક કરતા ઘટે, ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે, અભિસરણ દબાણ વધે. આ ગુણધર્મનો આધાર કોની ઉપર છે? ધ્યાન રાખશે. તો આ ગુણધર્મનો આધાર હું જે પોઈન્ટ લખું છું બરાબર નોટ્સ કરજો, બરાબર છે. તો ધ્યાન રાખજો કે આવા જે ગુણધર્મનો આધાર છે, બરાબર, આ ગુણધર્મો છે અથવા આવા ગુણધર્મો છે નો આધાર છે એ દ્રાવણમાં રહેલા અથવા ઓગળેલા દ્રાવ્ય કણોની સંખ્યા પર રહેલો છે. કોની પર રહેલો છે? દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર. અને એટલા માટે આવા ગુણધર્મોને કેવા ગુણધર્મો કયા? તો સંખ્યાત્મક. અને એટલે આપણે કહીશું, ધ્યાન રાખજો, આવા ગુણધર્મનો આધાર અથવા આ ગુણધર્મનો આધાર દ્રાવણમાં રહેલા અથવા ઓગળેલા દ્રાવ્ય કણોની સંખ્યા પર રહેલો છે, નહીં કે તેમના સ્વભાવ પર. તેથી આવા ગુણધર્મોને
દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો કહે છે. અને આવા ગુણધર્મો કયા? તો મિત્રો હું લખું છું, ધ્યાન રાખશો. નંબર 1, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો અથવા ઘટાડો, એક ગુણધર્મ આ છે. બીજો ગુણધર્મ છે ઉત્કલન બિંદુમાં થતો વધારો, અથવા એના માટે બીજો શબ્દ મૂકીશું ઉત્કલન બિંદુ. ઉન્નયન, ઉન્નયન મતલબ વધારો. નંબર 3 ગુણધર્મ છે ઠાર બિંદુમાં થતો ઘટાડો. એનો મતલબ છે ઠાર બિંદુનું અવનયન, અવનયન. અને છેલ્લો ગુણધર્મ છે અભિસરણ દબાણ. મિત્રો, ઓબ્જેક્ટિવની અંદર ઘણીવાર આપણને પ્રશ્ન પૂછે છે કે નીચેના પૈકી કયો સંખ્યાત્મક ગુણધર્મ નથી? તો મેં તમને કહ્યું સ્પષ્ટ હોય તો જ, બાષ્પ દબાણમાં થતો ઘટાડો શબ્દ હોય તો જ એને સંખ્યાત્મક ગુણધર્મ ગણવો. ખાલી બાષ્પ દબાણ લખ્યું તો એ સંખ્યાત્મક ગુણધર્મ નથી, યાદ રાખજો. કેમ કે દરેક પ્રવાહીનું બાષ્પ દબાણ તો અચળ તાપમાને નિશ્ચિત જ હોય, પણ ઘટાડો છે એ દ્રાવ્ય ઉપર આધારિત છે. અને દ્રાવ્યકણની સંખ્યા વધે છે, બાષ્પ દબાણ ઘટે છે. દ્રાવ્યકણ ઉમેર્યો જ ના હોય તો પ્રવાહી કોઈ પણ હોઈ શકે, બાષ્પ દબાણ નિશ્ચિત છે. એટલે જો આખો શબ્દ મૂક્યો હોય કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો તો જ એ સંખ્યાત્મક ગુણધર્મ, બાકી ખાલી બાષ્પ દબાણ લખ્યું તો સંખ્યાત્મક ગુણધર્મ નથી. બીજો ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુ એ તો દરેકનું ફિક્સ હોય. જેમ કે પાણીનું ઉત્કલન બિંદુ 100°C, બરાબર. એ પછી પાણી 1 લીટર હોય, 10 લીટર હોય કે 100 લીટર હોય, ઉત્કલન બિંદુ ફિક્સ જ છે. પણ જો ઉત્કલન બિંદુમાં થતો વધારો શબ્દ હોય તો જ એને સંખ્યાત્મક ગુણધર્મ ગણવો, બાકી નહીં. અથવા તો ઉત્કલન બિંદુ ઉન્નયન શબ્દ લખ્યું હોય તો જ સંખ્યાત્મક ગુણધર્મ, ઉત્કલન બિંદુ એકલું નહીં, ધ્યાન રાખજો. એ તો ઘણા મિત્રો ઉત્કલન બિંદુ લખી એટલે સીધો સંખ્યાત્મક ગણી નાખે છે, ખોટું છે. ઉત્કલન બિંદુ ઉન્નયન શબ્દ હોય અથવા ઉત્કલન બિંદુમાં થતો વધારો શબ્દ હોય તો જ એને સંખ્યાત્મક ગુણધર્મ ગણવો. એ જ રીતે ઠાર બિંદુ એકલું હોય તો એ સંખ્યાત્મક ગુણધર્મ નથી, પણ ઠાર બિંદુમાં થતો ઘટાડો અથવા ઠાર બિંદુ અવનયન, પાછળ અવનયન શબ્દ હોવો જોઈએ તો જ એ સંખ્યાત્મક ગુણધર્મ છે. અને છેલ્લામાં અભિસરણ દબાણ લખેલું હોય અથવા તો અભિસરણ દબાણમાં થતો વધારો, તો આવા ગુણધર્મો આપણા એ સંખ્યાત્મક ગુણધર્મો છે. હવે ઘણીવાર આપણને સંખ્યા કેવી રીતે નક્કી કરવી? તો આપણને ખબર છે કે મોલારિટી એ સંખ્યાના આધારિત જ છે. અને એટલે કદાચ જો તમને એમસીક્યુ પૂછે, હું એક એમસીક્યુ લખું છું, સમજો બરાબર. એ એમસીક્યુને બરાબર સમજો તો એ એમસીક્યુના આધારે બીજા એમસીક્યુ તમને આવડશે. દાખલા કે એક પ્રશ્ન તમને પૂછ્યો કે નીચેના પૈકી કોનું બાષ્પ દબાણ ઓછું અથવા ન્યૂનતમ હશે? આ રીતે તમને પ્રશ્ન પૂછ્યો છે. આપણો ક્વેશ્ચન આ છે, ધ્યાન રાખજો. વિકલ્પોમાં તમને આવું આપી દીધું. એ વિકલ્પ 0.1 મોલર સ્મોલ m NaCl, એક વિકલ્પ આવો આપ્યો. બીજો વિકલ્પ માની લો કે તમને આવો આપ્યો છે 0.1 મોલર ગ્લુકોઝ C6H12O6. સી વિકલ્પ તમને આપેલો છે 0.1 મોલર Na3PO4.
અને ચોથો વિકલ્પ ડી આપ્યો છે 0.1 મોલર BaCl2. તો મિત્રો ધ્યાન રાખજો, તમારે જવાબ કેવી રીતે આપવો. હવે તમને એમ થાય કે સાંદ્રતા સમાન છે તો દ્રાવ્ય કણો સમાન છે, તમને એવું જ લાગશે. એવું નહીં જોવાનું, તમારે અહીંયા આપેલો પદાર્થ વિદ્યુત વિભાજ્ય છે કે નહીં એ પહેલું જોવાનું. બરાબર છે. જેમ કે તમને ખબર કે NaCl નું આયનીકરણ થાય તો બે આયનો બને, એક Na+, સમજો હું લખું છું, એક Na+, તો બીજો બને Cl-. ગ્લુકોઝનું વિયોજન થતું નથી એટલે ગ્લુકોઝ એક અણુ ગણાશે. Na3PO4 ની વાત કરું તો Na+ 3 મોલ બનશે, તો PO4 3- 1 મોલ બનશે. એ રીતે BaCl2 તો Ba2+ 1 મોલ બનશે, Cl- 2 મોલ બનશે. અને એટલે તમારી સાંદ્રતાઓ છે એને તમારે અહીંયા 0.1 તો છે જ મોલર ગુણ્યા ધ્યાન રાખજો 2 કરવા પડશે. કેમ કે Na+, Cl- 2 આયનો છે એટલે દ્રાવ્ય કણો 2 થવાના. એક અણુના 2 દ્રાવ્ય કણ એટલે 2 વડે ગુણવું પડે અને એટલે આની ખરેખર દ્રાવ્ય કણની સાંદ્રતા થાય 0.2 મોલર. એટલે આની તો 0.1 તો છે જ અને ગુણ્યા એક સંયુક્ત અણુ છે એટલે 0.1 જ મોલર રહેશે. એ રીતે આની ગણવા જાઓ તો 0.1 છે ગુણ્યા કેટલા આયનો ગણીશું આપણે તો જોઈ શકો છો 3Na+, 1 PO4 3- એટલે 4 વડે ગુણવા પડશે, 4 આયનો છે તો બરાબર આ સાંદ્રતા થાય 0.4 મોલર. એ તે BaCl2 માટે ગણશું તો 0.1 ગુણ્યા 3 બરાબર 0.3 મોલર. બરાબર. એટલે હવે તમે જોઈ શકો છો કે તમારી સાંદ્રતાઓ ખરેખર હવે આ ગણાશે નહીં કે પેલી. અને હવે આના આધારે તમારે જોવાનું છે કે મેં તમને કહ્યું કે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પીભવન નીચું હોય છે. મતલબ દ્રાવ્ય કણની સંખ્યા જેટલી વધારે એટલું બાષ્પીભવન નીચું. બરાબર છે. દ્રાવ્ય કણની સંખ્યા જેટલી વધારે એટલું બાષ્પીભવન નીચું. તો તમે જોઈ શકો છો કે સાંદ્રતા ઊંચામાં ઊંચી આ 4માં ઊંચામાં ઊંચી સાંદ્રતા કોની છે તો Na3PO4 ની છે. તો એનું બાષ્પીભવન ન્યૂનતમ હશે. બરાબર છે. એટલે તમારો જવાબ કયો થયો સી. સમજો બરાબર, કારણ કે આ જ સમજવાનું છે મેન. સંખ્યાત્મક ગુણધર્મોના MCQ લગભગ ગુજકેટમાં નીટમાં જોવા મળે છે મિત્રો. બરાબર છે. એટલે ધ્યાન રાખજો. એ જ રીતે બાષ્પ દબાણ મહત્તમ કહ્યું હોત, આની જગ્યાએ માની લો કે તમને મહત્તમ શબ્દ વાપર્યો હોત તો તમે શું જવાબ આપો તો તમારો જવાબ આ થઈ જાય એટલે કે બી થઈ જાય. ઘણીવાર તમને વિકલ્પવાળા પ્રશ્નમાં એવું પણ પૂછે કે બાષ્પ દબાણના ઉતરતા ક્રમમાં ચડતા ક્રમમાં ગોઠવો તો પણ આપણે ગોઠવી શકીએ છીએ. એટલે ધ્યાન રાખશો. બીજો એક પ્રશ્ન મૂકું છું મિત્રો, ધ્યાન રાખજો કે માની લો કે આ રીતનો પ્રશ્ન પૂછ્યો કે નીચેના પૈકી ક્વેશ્ચન બરાબર સમજો, નીચેના પૈકી કયા દ્રાવણનો ઉત્કલન બિંદુ મહત્તમ હશે? આવો આપણને પ્રશ્ન કર્યો. વિકલ્પ હું લખું છું, ધ્યાન રાખજો. એક વિકલ્પ છે 0.2 મોલર KCl છે. બી વિકલ્પ આપ્યો છે 0.3 મોલર યુરિયા છે, NH2CO છે. સી વિકલ્પ હું લખું છું 0.1 મોલર AL અથવા બીજું લખું છું CaOH ટ્વાઇસ છે. અને ડી વિકલ્પ લખું છું 0.2 મોલર AlCl3 છે. આ રીતે તમને પ્રશ્ન આપ્યા છે. વિકલ્પો ગમે તે બનાવી દે. તમારા મગજમાં એક જ યાદ રાખવાનું કે સીધો આના ઉપરથી જવાબ નહીં આપવાનો.
વિયોજિત થતા આયનોને પણ અહીંયા ગુણાકારમાં લેવા પડશે, તો જ દ્રાવણમાં દ્રાવ્ય કણની યોગ્ય સંખ્યા સાચી મળશે. અને એટલે અહીંયા તમારે કરવું પડે શું, તો તમે જોઈ શકશો કે આના જવાબમાં વિચારશો તો આ છે 0.2 મોલર અને ગુણ્યા આયનો કેટલા 2, તો જવાબ તમારો થયો 0.4 મોલર. સાંદ્રતા સાચી આ મળી કહેવાય. બરાબર છે. યુરિયાની વાત કરીએ તો 0.3 છે, પણ યુરિયા અવિયોજિત પદાર્થ છે એટલે એનો જવાબ થયો 0.3 મોલર. અહીંયા તમે જોઈ શકો છો કે સાંદ્રતા 0.1 મોલર છે, પણ આયનોની સંખ્યા તમે ગુણવા જાઓ તો આયનો કેટલા થવાના, એક Ca2 પ્લસ 2 OH માઇનસ, તો 0. એટલે કે 3 થવાના, તો આ થઈ 0.3 મોલર. એ જ રીતે આ સાંદ્રતા 0.2 છે, ગુણ્યા આયનો કેટલા, તો Al3 પ્લસ અને 3Cl માઇનસ એટલે ટોટલ 4 થયા 0.8 મોલર. અને એટલે તમે જોઈ શકો સાંદ્રતા વધે, ઉત્કલન બિંદુ હંમેશા વધે. મહત્તમ ઉત્કલન બિંદુ કયો, તો આ સાંદ્રતાનો, એટલે આપણો જવાબ ડી થયો. અને એટલે મિત્રો ઠાર બિંદુ પૂછો તો માની લો કે તો આ 2 માં આવે ઠાર બિંદુ મહત્તમ. બરાબર છે. અભિસરણ દબાણ એ નવો સંખ્યાત્મક ગુણ જે મોલારિટી પર આધારિત છે, તો એના આધારે પણ આપણે જવાબ આપીશું. ટૂંકમાં તમારા મગજમાં હું શોર્ટ માહિતી લખું છું, આટલું તમે મગજમાં રાખો એટલે તમારા જવાબો ક્લિયર. બરાબર છે. પણ દ્રાવ્ય કણની સંખ્યા માટે તમારે વિયોજિત આયનોની સંખ્યાને ધ્યાનમાં લેવી પડે. સીધો જવાબ ના આવી છે. એટલે એક વસ્તુ યાદ રાખજો કે દ્રાવણની સાંદ્રતા ઓબ્લિક દ્રાવ્યના સંખ્યા કણ, દ્રાવણમાં જે દ્રાવ્યના સંખ્યા કણ છે એ વધે તો યાદ રાખજો બાષ્પ દબાણ ઘટે, ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ વધે, ઠાર બિંદુ ઘટે અને અભિસરણ દબાણ વધે. આટલું યાદ રાખીએ એટલે આપણે સંખ્યાત્મક ગુણધર્મનો કોઈ પણ એમસીક્યુ આપણને પૂછે કોઈ પ્રોબ્લેમ નથી, પણ દ્રાવ્યના સંખ્યાકણની ખબર પડવી જોઈએ. બરાબર છે. ધ્યાન રાખજો, 2 વસ્તુ તમે જોઈ શકો છો કે ઘટે છે, અને આ બે જે છે ઉત્કલન બિંદુ અને અભિસરણ દબાણ હંમેશા વધે છે. આ ખાસ ફોકસ મગજમાં રાખશો જેથી તમને કોઈ પણ પ્રકારના એમસીક્યુમાં તકલીફ નહીં પડે. હવે આ પૈકીના ક્રમશઃ એક પછી એક આપણે સંખ્યાત્મક ગુણધર્મો જોઈએ છે મિત્રો. એમાં એક સંખ્યાત્મક ગુણધર્મો ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ અને એમાં આપણે ભણી ગયા રાઉલ્ટનો નિયમ. તમને ખબર છે કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા નીચું હોય છે. બરાબર છે. હવે બીજો સંખ્યાત્મક ગુણધર્મ આપણે ભણવા જઈ રહ્યા છીએ. ધ્યાન રાખજો મિત્રો, ઉત્કલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં ઉન્નયન. તો પહેલા ઉત્કલન બિંદુ શું છે એ સમજીએ. ધ્યાન રાખજો. બરાબર છે. આપણું ટાઇટલ હવે બદલીએ છીએ. ધ્યાન રાખજો મિત્રો, ઉત્કલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં ઉન્નયન. ધ્યાન રાખશો. બરાબર છે. આપણું હવેનું ટાઇટલ છે ઉત્કલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઉન્નયન. બરાબર છે. હવે જનરલી આપણે ઉત્કલન બિંદુની વ્યાખ્યા ધોરણ 8, 9, 10 ના લેવલમાં કેવી આપતા હતા? તો એમાં વ્યાખ્યા એવી આપતા હતા કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થાય એ તાપમાનને એ પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહીએ છીએ. પણ આપણે 12 સાયન્સના લેવલમાં વ્યાખ્યા આપી તો પરફેક્ટ વ્યાખ્યા મિત્રો આપવી પડે. ધ્યાન રાખજો. તો ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું? આ બધા જ ગુણધર્મની વાત કરીએ. બાષ્પ દબાણ એક ગુણધર્મ છે તો એના આધારે ઉત્કલન બિંદુ છે અને એના આધારે ઠાર બિંદુ છે.
બરાબર. એટલે ઉત્કલન બિંદુની વ્યાખ્યા હું મિત્રો લખું છું, પહેલા ધ્યાન રાખજો. ઉત્કલન બિંદુ તો જે તાપમાને પ્રવાહી બરાબર પછી એ દ્રાવક હોય કે પછી દ્રાવણ હોય નું બાષ્પ દબાણ એક વાતાવરણ બોલીએ મિત્રો એક વાતાવરણ અને બારમાં બોલીએ તો 1.013 બાર જે તાપમાને પ્રવાહીનું બાષ્પ પ્રવાહી તરીકે દ્રાવક હોઈ શકે અથવા દ્રાવણ હોઈ શકે એનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય તે તાપમાનને તે પ્રવાહીનું કૌંસમાં દ્રાવક કે દ્રાવણનું ઉત્કલન બિંદુ કહે છે. મિત્રો વ્યાખ્યા બરાબર યાદ રાખજો. જે તાપમાને પ્રવાહી તરીકે દ્રાવક પણ હોઈ શકે છે અને એમાં બનાવેલું દ્રાવણ પણ હોઈ શકે છે. એનું બાષ્પ દબાણ કેટલું તો વાતાવરણમાં બોલીએ તો એક વાતાવરણ અને બારમાં બોલીએ તો 1.013 બાર થાય તે તાપમાનને તે પ્રવાહીનું શું કહીશું ઉત્કલન બિંદુ. બરાબર છે, ધ્યાન રાખજો. હવે કોઈપણ તાપમાને એક વસ્તુ તો આપણને ક્લિયર છે કે કોઈપણ તાપમાને મેં હમણાં વાત કરી હતી કે કોઈપણ તાપમાને શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ નીચું હોય છે. કોઈપણ તાપમાને શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય નીચું હોય છે. મિત્રો સમજો દાખલા કે મેં અગાઉ વાત કરી હતી તમને એક વાર કે આ રીતે આપણે બાષ્પ દબાણ માનો કે બંધ પાત્રમાં માપી રહ્યા છીએ. બરાબર. અહીંયા મેં ફક્ત ને ફક્ત દ્રાવક ભરેલો છે. આ ફક્ત ને ફક્ત દ્રાવક છે અને બીજું પાત્ર લીધું છે કે એની અંદર મેં અબાષ્પશીલ દ્રાવ્ય પણ ઓગાળેલો છે. માની લો કે આની અંદર દ્રાવ્ય પણ છે અને દ્રાવક પણ છે. બરાબર. આ બ્લુ પોઈન્ટ જે મૂકું છું એ માની લો કે દ્રાવ્ય છે. બરાબર. એટલે આ જે મેં લીધું છે એ દ્રાવણ છે. એક મોલર દ્રાવણ બનાવવું છે આપણે, ધ્યાન રાખજો. આ દ્રાવક 1 કિલોગ્રામ મેં લીધો H2O અને આની અંદર 1 કિલોગ્રામ H2O તો છે જ પ્લસ 1 મોલ જેટલો માની લો કે ગ્લુકોઝ C6H12O6 નાખ્યો છે. હવે કોઈ પણ તાપમાને આ બેનું બાષ્પ દબાણ માપીશ તો દ્રાવકનું બાષ્પ દબાણ ઊંચું હશે. બરાબર. ધ્યાન રાખજો. આનું બાષ્પ દબાણ ઊંચું હશે અને આનું બાષ્પ દબાણ નીચું હશે. કેમ કે આપણે શરત શું હતી કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ નીચું હોય છે. મતલબ સીધી વાત છે કે મારે 1.013 બાર સુધી પહોંચાડવું છે. અચાર ધારી લઈએ, ચલો કોઈ એક તાપમાન હું ધારી લઉં છું કે માનો કે 40°C તાપમાન છે અને એ વખતે આનું બાષ્પ દબાણ માનો કે 0.6 બાર છે. ચલો
તો સીધી વાત છે કે આનું 0.6 કરતા નીચું હશે. માની લો કે 0.5 બાર છે. હવે તાપમાન વધારીશ તો આનું બાષ્પ દબાણ વધવાનું, તો આનું તાપમાન વધારીશ તો વધવાનું. અને એક તાપમાન એવું આવશે કે એ વખતે જેમ કે કેલ્વિન બોલી તો 373.15 કેલ્વિન, એ તાપમાને આ પાણી છે એનું બાષ્પ દબાણ થશે 1.013 બાર. આટલું દબાણ થશે. તો શું 373.15 કેલ્વિન તાપમાને આનું 1.013 બાર હશે ખરું? તો ના. એનો મતલબ કે આનું તાપમાન 373.15 કેલ્વિન થી કેવું હશે? વધુ લેવું પડશે. ધ્યાન રાખજો, ત્યારે આ 1.013 બાર થશે. એનો મતલબ કે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણને મારે બાષ્પ દબાણમાં 1.013 બાર સુધી પહોંચાડવું હોય તો એને વધારે ગરમ કરવું પડે. અને વધારે ગરમ કરીએ તો સીધી વાત છે ટેમ્પરેચર ઊંચું છે, અને એટલે ઉત્કલન બિંદુ હંમેશા ઊંચું હોય છે. ધ્યાન રાખજો. અને એટલે આપણે સ્પષ્ટ બોલીએ છીએ, ધ્યાન રાખજો, કે શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ કેવું હોય છે? નીચું હોય છે. ધ્યાન રાખજો. બરાબર છે. અને તાપમાન વધારતા, ધ્યાન રાખજો, આપણે હાલ વાત કરીએ એમ કે તાપમાન વધારીશું, તાપમાન વધતા બાષ્પ દબાણ વધે છે. હવે મૂળ હેતુ મારો શું છે કે બાષ્પ દબાણને ક્યાં સુધી પહોંચાડવું છે? 1.013 બાર સુધી. અને એ માટે તાપમાન વધારવું પડે, અને તાપમાન વધતા બાષ્પ દબાણ વધે છે. અને એટલે આગળ વાત કરી, ધ્યાન રાખજો, કે દાખલા તરીકે મેં હમણાં કહ્યું એમ વિધાન લખવાની જરૂર નથી મિત્રો, અહીંયા સમજી ગયા હશો તમે કે શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 373.15 સેલ્સિયસમાં બોલો 100. એટલે હું લખું તો અહીંયા એ રીતે કે શુદ્ધ પાણીનું લખીએ દાખલા તરીકે શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ, બરાબર, અથવા એમ લખું શુદ્ધ પાણીનું તાપમાન 373.15 કેલ્વિન થતા તે ઉકળે છે. અને તે વખતનું બાષ્પ દબાણ 1.013 બાર છે. બરાબર. હવે આની અંદર માની લો કે અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળવામાં આવે. મેં હમણાં હાલ વાત કરી એમ કે માનો કે 1 મોલ ગ્લુકોઝ ઓગાળવામાં આવે તો સીધી વાત છે કે આ તાપમાને આ બાષ્પ દબાણ રહેશે ખરું? તો જવાબમાં ના. શું થશે? બાષ્પ દબાણ નીચું થશે. હવે એ બાષ્પ દબાણને મારે પહોંચાડવું છે ક્યાં સુધી? 1.013 બાર સુધી, બરાબર, અથવા 1 વાતાવરણ સુધી. તો એને ગરમ કરવું જ પડે, છૂટકો જ નથી. બરાબર. અને એટલે ધ્યાન રાખજો કે જ્યારે અંદર બાષ્પશીલ અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીએ આપણે ત્યારે તાપમાન વધે છે, એનો મતલબ ઉત્કલન બિંદુ વધે છે. બરાબર છે. એટલે સીધી વાત છે કે કોઈ પણ પ્રવાહીમાં એટલે કે દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ ઓગાળવામાં આવે છે ત્યારે એના બાષ્પ દબાણનો ઘટાડો થાય છે. બાષ્પ દબાણમાં વધારો કરવા માટે તાપમાન વધારવું પડે, અને તાપમાન વધતા ઉત્કલન બિંદુ વધે છે. સીધી વાત છે. બરાબર છે. આમ સ્પષ્ટ લખી શકીએ આપણે. ધ્યાન રાખજો, સ્પષ્ટ આપણી શરત છે. આમ શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. પણ કેવા દ્રાવણો માટે મિત્રો? શરત યાદ રાખજો,
અબાષ્પશીલ અથવા તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય, આમ સીધું ઉમેરી હોય તો ઉમેરી શકીએ, તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળી ને બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે અને ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. ધ્યાન રાખજો, ઉત્કલન બિંદુ ઉન્નયન, જેના માટે સિમ્બોલ આપણે આપીએ છીએ ડેલ્ટા ટી ઓફ બી. બોઇલિંગ ટેમ્પરેચર છે, ઉકળતો, બરાબર છે, એટલે ટી બી મૂકીએ છીએ, ડેલ્ટા ટી બી કહે છે. બરાબર છે. તો એક સંખ્યાત્મક ગુણધર્મ આપણો બીજો છે આ કે શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી બનાવેલા દ્રાવકનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે અથવા વધારે હોય છે, અને ઉત્કલન બિંદુમાં થતો વધારો એટલે શું કહેવાય? ઉત્કલન બિંદુ ઉન્નયન. બરાબર છે મિત્રો. બીજો પોઈન્ટ આપણો સાથે ભણી લઈએ છીએ, ધ્યાન રાખજો. આના પછી સીધો જ આને જ લગતો પોઈન્ટ એમ જ છે, અને એ પોઈન્ટ આપણો નવો એ છે મોલલ ઉન્નયન અચળાંક. ધ્યાન રાખજો. બરાબર છે. તો આમાં જ આ જ થિયરીમાં આગળ વધીએ છીએ. મોલલ ઉન્નયન અચળાંક, જેના માટે સિમ્બોલ આપણે આપીએ છીએ કેબી. મિત્રો, મોલાલિટીની વ્યાખ્યા તમે જાણો છો કે 1 મોલ દ્રાવ્ય એને 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળીએ, બરાબર છે, તો બનતું દ્રાવણ એટલે 1 મોલલ દ્રાવણ કહેવાય. અને 1 મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારો, અને એટલે એને કહેવાય મોલલ ઉન્નયન અચળાંક. બરાબર છે. તો ધ્યાન રાખજો, હું વ્યાખ્યા લખું છું, અને શોર્ટ વ્યાખ્યા ઇઝી છે, યાદ રાખજો કે 1 મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલલ ઉન્નયન અચળાંક કેબી કહે છે. જનરલી ગમે એટલા મોલલ હોય તો આપણે ડેલ્ટા ટીબી બોલીએ છીએ, પણ જો દ્રાવણ 1 મોલલ જ બનાવવામાં આવે તો એના ઉત્કલન બિંદુમાં થતો વધારો, અને એને કહેવાય મોલલ ઉન્નયન અચળાંક. ધ્યાન રાખજો. અથવા વિગતવાર વ્યાખ્યા લખીએ આપણે, બરાબર છે. તો અથવા કરીને હું લખું છું બીજી વ્યાખ્યા કે 1 કિલોગ્રામ દ્રાવકમાં, કેટલા દ્રાવકમાં? 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ અથવા 1 આણ્વીય દળ જેટલા વજનનો અથવા દળનો અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલલ ઉન્નયન અચળાંક કેબી કહે છે.
બંનેમાંથી કોઈ પણ વ્યાખ્યા તમે મિત્રો લખી શકો છો. કોઈ એક વ્યાખ્યા યાદ રાખશો તો પણ ચાલશે, આ ઈઝી રહેશે. એક મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને મોલલ ઉન્નયન અચળાંક કહે છે. અથવા તમને ખબર છે કે મોલારિટીની વ્યાખ્યા શું છે, તો 1 કિલોગ્રામ જેટલો દ્રાવક લેવાનો અને એમાં 1 મોલ અથવા 1 આણ્વીય દળ જેટલા વજનનો અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળી અને દ્રાવણ બનાવવામાં આવે તો એ વખતે દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો એટલે શું કહેવાય? મોલલ ઉન્નયન અચળાંક. મિત્રો ડેલ્ટા ટીબી હમણાં જ કહ્યું એમ કે દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા ટીબી, અને આ લીધો મેં કેબી. ડેલ્ટા ટીબી કોઈ પણ મોલલ માટે હોઈ શકે અને કેબી એ 1 મોલલ દ્રાવણ માટે જ હોઈ શકે છે. બરાબર છે? તો આના ઉપરથી તમને સીધી ખબર પડશે કે ઉત્કલન બિંદુમાં થતો વધારો એ કોના ઉપર આધારિત છે? દ્રાવ્ય કણની સંખ્યા ઉપર. બરાબર છે? અને એટલે આપણે સ્પષ્ટ લખી શકીએ છીએ, ધ્યાન રાખજો કે ઉત્કલન બિંદુ ઉન્નયન એ સંખ્યાત્મક ગુણધર્મ છે. કેમ? તો દ્રાવ્ય કણની સંખ્યા ઉપર આધાર રાખે છે, નહીં કે સ્વભાવ પર. મેં હમણાં જ તમને કહ્યું હતું કે ગ્લુકોઝ લઉં અને યુરિયા લઉં તો બંનેના વિયોજન થતા નથી, તો ગ્લુકોઝમાં ઉત્કલન બિંદુનો જેટલો વધારો આવે એટલો યુરિયાનો આવે. બરાબર? જેટલો તમે ગ્લુકોઝ નાખો જેટલા મોલ એટલા મોલ યુરિયા નાખો તો ઉત્કલન બિંદુનો વધારો એક સરખો. પણ ગ્લુકોઝ સાથે હું મીઠું લઈ લઉં NaCl તો ઉત્કલન બિંદુનો વધારો સરખો હોઈ શકે નહીં. ગ્લુકોઝ સાથે એલ્યુમિનિયમ ક્લોરાઇડ લઈ લો, ઉત્કલન બિંદુનો વધારો એક સરખો હોઈ શકે નહીં. બરાબર છે? તો આના આધારે આપણે મોલલ ઉન્નયન અચળાંકનું સૂત્ર મેળવવા જઈ રહ્યા છીએ. હવે ધ્યાન રાખજો, તો મોલલ ઉન્નયન અચળાંકનું સૂત્ર સમજવા માટે પહેલા એક આલેખ સમજીએ છીએ. ધ્યાન રાખજો. બરાબર છે? એટલે પોઈન્ટ આપણો આનો આ જ રહેશે, પણ એમાં હવે આગળ વધીએ છીએ કે આપણે મૂળ મુદ્દો આ છે ઉત્કલન બિંદુ ઉન્નયન અને મોલલ ઉન્નયન અચળાંક. બરાબર છે? આ મુદ્દામાં જ આપણે આગળ વધીએ છીએ. હવે કે હમણાં જ મેં વાત કર્યું કે શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય, પણ 1 મોલલ દ્રાવક લઈએ તો ઉત્કલન બિંદુ જે વધારો છે એને મોલલ ઉન્નયન અચળાંક કહીએ છીએ. તો આના આધારે પેલા એક આલેખ સમજીએ. ધ્યાન રાખજો કે એક જ દ્રાવકમાં બનાવેલા જુદા જુદા દ્રાવણની વાત કરીએ છીએ. બરાબર? તો એક હું દ્રાવક લઉં છું અને બીજું દ્રાવણ લઉં છું. બરાબર? અહીંયા આપણે તાપમાન લીધું છે કેલ્વિનમાં, ધ્યાન રાખજો. અને અહીંયા આપણે લઈએ છીએ બાષ્પ દ્રાવણ y અક્ષ પર P છે. બરાબર? અને આ છે તાપમાન કેલ્વિનમાં T છે. હવે આપણને ખબર છે કે બાષ્પ દ્રાવણનું ક્યાં સુધી પહોંચાડવું છે પ્રવાહીનું? 1.013. માની લો કે અહીંયા બાષ્પ દબાણ આપણું 1.013 બાર છે, માની લઈએ. બરાબર છે? બારમાં આટલું છે તો એ રેખા અમે દોરી આ રીતે. બરાબર? હવે માની લો કે દ્રાવક અને દ્રાવણ બે આપણે લીધા છે, પાણી અને પાણીમાં બનાવેલું દ્રાવણ. તો સીધી વાત છે કે પાણીનું જ બાષ્પ દબાણ શરૂઆતમાં જે નીચું હશે એને 1.13 બાર સુધી પહોંચાડવા માટે ગરમ કરતા જવું પડશે, તાપમાન વધારવું પડશે. તાપમાન વધશે અને જે વખતે 1.013 આવશે એ વખતેનું ટેમ્પરેચર આપણે લઈ લઈએ, એ માની લો કે TB0 છે. આ દ્રાવક માટે મેં વાત કરી. અને દ્રાવણ માટે માની લો કે આપણને ખબર છે કે દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ નીચું હોય અને એને ઊંચું સુધી પહોંચાડવું છે તો એને વધારે ગરમ કરવું પડે. અને એ વખતનું માની લો કે ટેમ્પરેચર આપણે નોંધીએ તો TB છે. બરાબર? આ મેં દ્રાવક માટે લીધું છે, આ દ્રાવણ માટે લીધું છે. મતલબ અહીંયા જે ઉત્કલન બિંદુ મળશે એ આ જે મળશે એ કોનો? તો દ્રાવકનો ઉત્કલન બિંદુ હશે. અને આ જે હશે એ કોનું હશે? તો દ્રાવણનું ઉત્કલન બિંદુ હશે.
આ બેનો ફેરફાર જે મળે છે એ ડેલ્ટા ટીબી કહેવાય. આ દ્રાવણ માટે છે, બરાબર છે. એટલે ઉત્કલન બિંદુનો થતો વધારો એ શું કહેવાશે? ડેલ્ટા ટીબી. અને ડેલ્ટા ટીબી તમારે શોધવો તો ડેલ્ટા ટીબી બરાબર શું લખવું પડશે? તો વધારે ઉત્કલન બિંદુ કોનું છે? દ્રાવણનું છે. એટલે કે ટીબી માઇનસ ટીબી 0, જ્યાં ટીબી બરાબર તમને ખબર છે જ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે, અને ટીબી 0 છે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે. બરાબર. અને મિત્રો આની વિગતવાર ચર્ચા આપણે પછીના લેક્ચરમાં કરીશું. ઓકે.